તો દોસ્તો આપણે આવી ગયા છીએ વિસનગર રેલવે સ્ટેશન કલોલ જવા માટે। તો આપણે અહીંયાથી ડાયરેક્ટ બેસથી કલોલ જવા માટે વિસનગરથી કલોલ રેલવે સ્ટેશન આગળ ઊભા છીએ। બસ ગાડી આવી છે તો અંદર બેસી જઈશું દોસ્તો। તમે મારા બ્લોગમાં અંત સુધી બનાવી રહેજો। આપણે કલોલ જવાના છીએ। અહીં આપણે રેલવેની ટિકિટ લઈ લીધી છે। રેલવેની ટિકિટ લઈ લીધી છે। હવે બસ રેલવે આવે ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરીશું। તો રેલવે લગભગ 5 સવા 5 રેલવે આવવાની છે આ પ્લેટફોર્મ ઉપર। તો વિસ્તાર સુધી આપણે અહીંયા બેઠા છીએ દોસ્તો। તો મારા બ્લોગમાં તમે અંત સુધી બનાવી રહેજો। જય હિન્દ, જય માતાજી। તો દોસ્તો બસ ટ્રેન સામે દેખાઈ રહી છે, દૂર દૂર આવી રહી છે। તો દોસ્તો રેલવે આવે તો આપણે તેનો ઇંતજાર કરીએ છીએ અને બસો સામે દેખાય છે તો અમારી તરફ આવી રહી છે ગાડી। આ વડનગરથી કલોલ જાય છે, એટલે કે વડનગરથી સુરત જવા માટે ટ્રેન છે, પણ અમારે કલોલ જવાનું છે તો હું કલોલ સુધી આ રેલવેમાં બેસવાનો છું દોસ્તો। તો તમે મારા આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આપણે જોઈએ રેલવેમાં જગ્યા છે કે નહીં, તો મારા વિડીયોમાં તમે જોતા રહેજો દોસ્તો। તો ટ્રેન તો આપણી જોડે આવી ગઈ છે। બસ હવે આપણી કયો ડબ્બો છે આપણે જોઈ અને પછી રેલવેની અંદર આપણે ચડીશું દોસ્તો। તો બસ હવે રેલવે ઊભી રહે એટલી વાર આપણે ત્યાર સુધી દોસ્તો મારા બ્લોગમાં તમે જોતા રહેજો। લગભગ આ રેલની અંદર મને લાગતું નથી કે મને જગ્યા મળે બેસવા માટેની। તો તમે જુઓ આ બ્લોગમાં મને મળે છે કે નહીં જગ્યા। જગ્યા નથી ભાઈ। તો દોસ્તો આપણને જગ્યા મળી ગઈ છે, પણ આ રેલવેની અંદર જગ્યા બિલકુલ હોતી નથી દોસ્તો। કોઈને જવું હોય તો આ રેલવે વડનગરથી પેક થઈને આવે છે। અત્યારે વડનગરથી ફૂલ થઈને આવી તો મને એકલાની જગ્યા મળી। તો મિત્ર આપણે કલોલ આવી ગયા છીએ। તો ડાયરેક્ટ આપણા બેનના ભણોલનો લગ્ન છે તો ડાયરેક્ટ જમવા ઉપર જ આવી ગયા છીએ। જમવાની પણ તૈયારી થઈ ગઈ, તમે જોઈ શકો છો મિત્રો। એમના ઘરે લગ્નની અંદર ભણો અમારો ભણવા જાય છે તો આપણે તો આગળ આવી ગયેલા છીએ, તો તમે જોઈ શકો છો। બસ બધા મિત્રો જમવાની તૈયારીમાં જ છે। હું પણ હવે જમવા બેસી થોડી વારમાં દોસ્તો। આ મારો માસીનો છોકરો છે, એ કહે છે મને પણ બ્લોગમાં લઈ લો, તો એને પણ લઈ લીધો છે દોસ્તો। અમે રુદ્રને જો ગણપતિના જોડે દર્શન કરવા આવી છીએ। રુદ્ર બોલ બોલ। આ મારા બાબાનો બાબુ છે। આ ગણપતિ ભગવાનના જોડે દર્શન કરવા ઉભા રહ્યા છીએ અમે। કે આમ બોલ। હેલો ગાઈસ। દોસ્તો બસ આપણે જમી લીધું, જમીને બસ બધું અહીંયા લાગે જમવાનું બધું પૂરું થઈ ગયું છે। જો તમે બધા તો દોસ્તો જમવાનું પૂરું થઈ ગયું છે, તો બધા લોકો જમી પણ રહ્યા છે। તો બસ હવે સીધી આપણા રાસ ગરબા ચાલુ થઈ ગયા છે, ડીજેના તાલે રમવાનું પણ ચાલુ થઈ ગયું છે। તો આપણે બસ અહીં બેઠા બેઠા ખુશીમાં જોઈ રહ્યા છીએ। તો તમે પણ દોસ્તો આ બ્લોગ અંત સુધી જોતા રહેજો। જય હિન્દ, જય માતા।
દોસ્તો જોન નીકળવાની તૈયારી છે, તો બસ આ બાજુ તમે જોઈ શકો છો ફેટા બાંધવાની તૈયારી ચાલી રહી છે. ઘણા બધા મિત્રો ફેટા બંધાવે છે. આપણે પણ મિત્રો ફેટો બાંધવાનો નથી, કારણ કે આપણને ફેટો ઓછો ફાવે છે, તો હું તો બંધાવાનો નથી. તો ઘણા બધા મિત્રો અહીંયા ફેટા બંધાવે છે. અહીંયા ફેટા બાંધવાનો સ્પેશિયલ એક માણસ આવી ગયો છે. ફેટા એમના સાથે જ હોય છે, બધા લઈને આવે છે. તો જેને બંધાવે એ લોકો બંધાવતા હોય છે. તો આપણે તો બસ આ શૂટિંગનું કામ ચાલુ કરી છે. તો શૂટિંગ તમારા આ વિડીયો અંત સુધી તમે બન્યા રહી જજો. તો આ બાજુ શૂટિંગનું કામ પણ ચાલી રહ્યું છે. વરરાજાના ફોટા અને વિડીયો કેસેટનું કામ ચાલી રહ્યું છે. તો એમનું શૂટિંગ ચાલી રહ્યું છે. સાથે આપણે પણ શૂટિંગ કરીએ છીએ આ બધા મિત્રો. તો તમે આ જુઓ, મારો ભાણો છે. તો બસ અહીંયા જોનથી હવે નીકળવાની છે અને અહીંયાથી ઊંઝા અને બાજુમાં ભાંડુપુરા ગામે જવાની છે દોસ્તો. તો આ બ્લોગમાં મારા અંત સુધી તમે બન્યા રહેજો. જય હિન્દ, જય માતાજી. તો હું પણ જો અમારો બાબાનો બાબો છે સાથે, હું પણ તૈયાર જ છું અને હું બાઇક લઈને જવાનો છું દોસ્તો. તો આ વિડીયોમાં મારા અંત સુધી જોતા રહેજો દોસ્તો. જય હિન્દ, જય માતાજી. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો. જય મા બહુચર.